સુખનજી જોયું ને સીનાભાઈ શું જોયું મેં? આ તો હજી તમારા ભાઈ કે કાર્યક્રમમાં જાતા નથી, સ્ટેજ માથે ચડતા નથી. બાકી હું જેતપુરની બજારમાં નવાગઢની બજારમાં નીકળું ને તો બધા લોકો જણ બાયું છોકરા બધા વાતો કરે કે કોયલ એ તો આના ગળામાં માળો કર્યો છે. એવું નથી એની દુઓ બોલ્યો ને બહુ સારો બોલ્યો. એટલે જ કહું છું કે આના જેવો ગાયક કલાકાર થાય નહીં. અને હજી એકાદો દુઓ થવા દેજો, હું પાછો એક ફેર અવાજ જોઈ લો કેવો છે. આબો હમણાં આખી જિંદગી બોલવા જ ન દીધું, બોલતી ની કરીને ડોહોલી પસાવિકા હતી એ બીજા લઈને વયા ગયા. એટલે કોણ નથી બોલતું? એલા મને આ બોલવા નથી દેતી, તને ખબર તો છે. અરે પણ તારી હગી આ ત્રીજી માન જડી. હવે હાલી હું નીકળો મને એક તો પણ આમાન ભેમાં હું ફેર છે તને? એટલે હું કઈ ભેર જેવી છું? અરે ના તો તું મને હવારે મરવી નાખવાનો કઈ હું આ મારી જીણી છે, એનું નામ જીણી છે પોતે. મારું નામ ચીણી છે સીનાભાઈ. હા હા જીણી છે. આપણે હોઈ જવાની હો વીઘા ગાય આની વાત. ઈ તો એમ કયો કે મારા આવ્યા પછી લીલા પીરા થઈને ફરે સીનાભાઈ. નકર એના ઘરમાં હતું હું 2 બાંડી બકરી ને 2 તગારા લીંડી કાઈ હતું? આને એમ કે હું આવી પછી જ હું ન્યાલ થયો. હા મારા આવ્યા પછી તો આ બધી ગામની બાયુ કેવા માંડી કે આવજો જીવાભાઈ ઘરે ચા પીવા. તમને કોઈ બોલાવતું? અરે ભાઈ નો કહેવાય, આ વેહના પેટની ના પાડું એટલે તારે થોડી ભાઈ કહેવાય. ઈ તો ચામડાની જીભ છે કે એક લહરી જાય ને બોલાઈ જાય. મેં ભાઈ નથી કીધું, તઈ તમારા ભાઈ એમ કહું છું. મારો થોડુંક ભાઈ કહેવાય. ઈ હું એનો ભાઈ જ છું. હાલી હું નીકળી તું મારી આબરૂની પથારી ફેરેમાં એક તો તને પહેલી વાર જેતપુર લઈ આવ્યો હોય તો અહીં આબરૂ તમાર વાહે ઠેડસ છો. એ લે આમથી તું આવી? હું આમથી નથી આવી તો એ અહીંયા આપણે કાન ગોપીનો કાર્યક્રમ છે, ભાગવત સપ્તાહનું આયોજન હતું અને અહીંયા આપણે અત્યારે આપણા ભાઈઓ બહેનો નાના ભૂલકા બધાને થોડી વાર હસાવવા માટે આવ્યા આ છીએ. તો મને ધનસુખ અદાએ કીધું કે જીવા તું જીણીને લેતો આવી જાય, નકર તારું અહીં કઈ કામ નહોતું. તમારે પેલા મને ફોન આવ્યો તો. હવે જાવા દે, તને કોણ ઓળખે? મારું ગામ છે આ. તો તઈ તું તો છે આમ. એ ચીનાભાઈ, એ સુખનજી, હવે આ બાજુ, હવે ઈ આ બાજુ બોલ. આ કા પાર્ટી બદલાવી ભાઈ? લે બોલ. આ મરી ગયો બાયુ કોના થઈ ગયો? આમણો ગુડા ને થઈ જાય રોજ ચા હું પાઉં છું. સીનાભાઈ કોણ પાય ચા તમને? લે બોલ. પણ ખાનસા તો હું લઈ આવું ને, ઝડકટા તું ન્યા ક્યાં ગયો? આયા ગુડા ને પણ ભડકા તો ઓલી કરે ને. દિવાહરી મેલવા તો ઈ આવે છે રોજ ઘેરે. તારી વાત હાસી છે મેન, તે ના તો પાડી હતી મને કે પૈણીમાં, પણ આમાં મને એમ થયું કે આ ત્રીજું છે. મારે તો ત્રીજું કઈ ખારું હોય. તે મને લેવા આવ્યા એના કરતા ગધેડી બાંધી લેવાય ને ઘરમાં. હા ઈ વાતે હાસી છે. માલ તો હાર વાતે આ તો દબાવે મને હવારમાં. દબાવે સીનાભાઈ, બધાય દબાવે. ત્યાં કઈ કામ કરવા નથી જતા, બધું મારા બાપની ઘેરે થાવે. ખોટાડી એ ખોટાડીના પેટની છે. તઈ હું બોલું છું, હું ખોટું બોલું છું? હા નાખીને બેક નાખાય માણા નાખે વધારે. ક્યાંથી? મને એમ થાય કે મારા બાપની ઘરે જાવતી થોડું બધું ત્યાંથી અહીંયા ગુજતી આવું. પહેલી વાર જાવ તો મને એમ થયું કે ગેસનો બાટલો લઈ આવું. બીજી વાર ગઈ તો મને એમ થયું કે ગેસ લઈ આવું. તઈ હું ઈ કહું છું કુકર હું લઈ આવી ને સીટીયું આ મારી વગાડે છે બેઠો બેઠો. હા બાકી કહી દે ને કે મારા ભાઈ ને કઈ કેતો નહીં. અરે પણ હું બોલું તો ખરી, ઉપાડો લીધો. એ તું એને કઈ કે તું સમજાય. પણ તેવું જ લઈ આવ્યો તું. એ કોઈ કઈ કીધા જેવું જ નથી, કીધા જેવું જ નથી. કડવી વેલના બધાય કડવા સસુંદરના સહી હરકા રોજ ભેગા રહેવા દે.
આબરૂની પથારી ફેરવી તું મારી કોરા છે કઈ નહીં કોરા એસીના ભાઈ એને સોયણોય પેલા કઈડે નથી રહેતો ઈ તો જોવો પછી અહીંયા મારી સામે બોલવાનું કેજો વગાડ જો મારી ઝીણી કેવું નાચે હી હાલો ક્યાં ગયો તબલ ઈ હમણાં આવે છે ક્યાં ગયો પેલા તમે આ બધાને કહી તો દ્યો કે આપણે હા આપને YouTube માં જોવા હોય ચાલો મિત્રો અમારી આ ચેનલ છે આપણે ઝીણીની જમાવટ જેતપુર હા સુંદર મજાની હાલે છે તમારા બધાના આશીર્વાદથી અને ખૂબ સારી પ્રગતિ કરી છે એટલે તમે YouTube પર નવરા હોય તો જોજો હા અદા તમે કઈક કઈક સપ્તાહ કેજો બાપા ઝીણીની જમાવટ તમારી વાહે અમારું હાલે મારા વાલા કે ગયો તબલ છે ચા પીવા ગયો એ સિનાભાઈ કેને આવે ઈ આવે છે તો 16 વાગે હૈણાએ પાધર વાગ્યા પાવા રાજ આવી ગયા બાયનું નાના ભાઈડા થઈ ગયા બાબા તો મોકલી દ્યો ગિરનારમાં જાઉં ગિરનારમાં નથી સંભાળતા કોઈ નો ધણી થાય તમારું આનો કોઈ ધણી નથી મેં એને ના પાડી આ બિચાર માર ભાઈ ઉભા કહેતો રહ્યો, હતો, ઉભા માર રહ્યો. ભાઈ કહેતો. મને અહીંયાથી સૂતી મેલો જોશે ને ઓલો શેરીનો ખૂણો પૂરો ન થાય ન્યાનો પૂગો દે તો અહીંયાથી ગમે ને મારા 4-5 માગા આવી જાય અને તમે અહીંયાથી જાવ તમારો કોઈ હાથ ઝાલવા રાજી થાય તો તો અમને ખબર છે બાયુનો જમાનો આવ્યો એટલે ને હા હા બાકી તો તમારા જેવી તો હું હાંજે લઈ આવું ગોધરાથી જાઉં બે તો કાઢી મૂક્યું તો આ આમથી ત્રીજી નથી આવ્યા 100 વીઘા હાટુ આવી ખબર હે ને તો મારો ભાઈ મને કહેતો તો ભાઈ રહેવા દે સોરની વાદે સૈણા ઉપાડીમાં તાતા મને એમ કે રૂપનું મોરું સારું છે તાતા મને કવરાવે હવારનું તમે લીલા થોડીક વાર લાગે તમે હવે થોડુંક આપણે આની પાસે ગભરાવેલી ત્યાં લાલભાઈ આવી જાય આપણે ભાઈઓને ગાવાનું છે તમારે ખાલી એટલું જ ગાવાનું ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘીરે આવ્યા માતા જશોદા કુંવર કાન ઘીરે આવ્યા આવી ગયા લાલભાઈ કાંઈ વાંધો નહીં ઈજળીની જમાવટમાં લાલભાઈ આવે છે તો આપણે આ બાજુથી આપણે કોમેડી આ બધા લોકોને કોમેડી કરવા માટે હસાવવા માટે અહીં આવ્યા છીએ અને જે કોઈ પણ વિડીયો અમારા લોકો જોતા હોય લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અમારી ઝીણીની જમાવટ ચેનલને